સુરેન્દ્રનગરના સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને મિલન જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો આજે લગભગ 56 ખેડૂતો સવારથી જ પોતાનો કપાસ સીસીઆઈમાં દેવા માટે પહોંચ્યા હતા। રજિસ્ટ્રેશન નંબર આવ્યા બાદ ખેડૂતો આજે આવ્યા હતા, ત્યારે 3 ખેડૂતના કપાસ રિજેક્ટ કરતા ખેડૂતોમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ખેડૂત પોતાના કપાસને લઈ અને વહેલી સવારે લાઈનમાં ઊભા રહી ગયા હતા। મારું નામ વનમાળભાઈ કાળુભાઈ છે। હું લખતર તાલુકાના સાકર ગામથી આવું છું। અત્યારે હાલ હું સીસીઆઈમાં આજે કપાસ દેવા મિલન જીનમાં આવ્યો હતો। તો આ જોવા મળ્યું છે કે ભાઈ ખેડૂતનો માલ બહુ મોટા પ્રમાણમાં રિજેક્શન થવા મળ્યું છે, કે રિજેક્ટ બહુ કરે છે। હવે ખેડૂતો આ એક તો સવારના 8 વાગ્યાથી મારો અત્યારે 5 વાગે વારો આવ્યો, એટલે સવારના અમે આખો દિવસ ખોટી કર્યો અને રિજેક્શનના બહુ પ્રોબ્લેમ આવે છે। અને જો ખેડૂતને આ લોકો હેરાન કરવાના હોય તો આ જે ટેકાના ભાવે સરકાર જે ખરીદી કરી રહ્યા છે તો એનો કોઈ મતલબ નથી, કારણ કે ખેડૂતને 5-25 રૂપિયાનો આમાં ફાયદો થવો જોઈએ એવું સરકાર પાસે અમારી વિનંતી છે કે ભાઈ આ રીતે ખેડૂતને ખોટા હેરાન કરશો નહીં અને ખેડૂતનો કપાસ તમે સારી રીતે લો, કારણ કે ખેડૂત માટે આ સીસીઆઈનું આપણે ચાલુ કર્યું હોય તો પછી ખેડૂતને 5-25 રૂપિયાનો ફાયદો થવો જોઈએ, કારણ કે એક તો વરસાદના કારણે ખેડૂતનો માલ મોટા પ્રમાણમાં નુકસાની તો આવી જ છે। જે કપાસના ઉતારા 20 થી 25 મણ આવતા એની જગ્યાએ અત્યારે 10 થી 15 મણ થઈ ગયા છે, તો બરાબર। તો હવે આ નુકસાન સરકાર, કુદરત અને સરકાર બંને જો રૂટશે તો પછી ખેડૂત આમાં ક્યાં જશે? તો મારી સાહેબો જોડે નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂતનો માલ તમે થોડો ઘણો 20-25 થાય તો તમે રાખો, કારણ કે ખેડૂતને ફાયદો નહીં થાય તો ખેડૂત પછી તમારી જોડે કેવું જોડાવાનું હોય, બરાબર। અને જીનરોને પણ અપીલ કરવા માગીએ છીએ કે ભાઈ તમે જેવો તેવો માલ થોડો ઘણો હોય તો લેટ ગો કરો, કારણ કે ખેડૂતને આમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। આથી મારે 40 કિલોમીટર રિટર્ન પાછું જવું કપાસ લઈ, તો એ મને પોસાય એમ નથી। 7.4